વિરોધ સામે તંત્ર ઝૂકી ગયું। જે હા, વાત મહેસાણાની છે, જ્યાં એક કંપની સામે ગ્રામજનોએ એવો ઉગ્ર વિરોધ કર્યો કે કંપનીને સીલ મારવાની ફરજ પડી। બેફામ પ્રદૂષણ ફેલાવતી કંપનીના કારણે ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું। સતત દુર્ગંધ અને ગ્રામજનોને શ્વાસની તકલીફ પડવા લાગી, પરંતુ અનેક રજૂઆતો બાદ થાકેલા ગામ લોકોએ એવો વિરોધ કર્યો કે તંત્રને ઝૂકવું પડ્યું। ત્યારે જુઓ એકતાની જીતમાં આજે શું થયું છે આ ખાસ અહેવાલમાં। ઉદ્યોગોનો વિકાસ જરૂરી છે, પરંતુ એ વિકાસ આસપાસના લોકો માટે જીવંત મોતનું કારણ બને તે ક્યારેય ચલાવી ન લેવાય। મહેસાણાના સામેત્રા ગામમાં આજ થયું। ટ્વીટલાઇટ ક્રાફ્ટ પેપર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પ્રદૂષણના ઝેરી વાદળોમાં ગામને જાણે બાંધી દીધું હતું। અસહ્ય દુર્ગંધ, કેમિકલથી ભરેલો ધુમાડો, શ્વાસ લેવામાં લોકોને મુશ્કેલી પડી રહી હતી। વિદ્યાર્થીઓને વારંવાર ઉલટી, માથાનો દુખાવો, શ્વાસની તકલીફ, આ બીમારીઓએ ગામને ઘેરી લીધું। અવારનવાર વિરોધ રજૂઆતો ઉપરથી નીચે સુધી કરી, પરંતુ તંત્ર જાગતું ન હતું। બીજી તરફ કંપનીનો ઝેરી ધુમાડો સતત છૂટ્યા જ કરતો હતો, જેના કારણે ગામનું જીવન બળી રહ્યું હતું। પહેલા તો પ્રદૂષણની ફેક્ટરીને જેને પરમિશન આપી છે એમની પરમિશન એ લોકોની ઉપર કડક કાર્યવાહી કરે, અને આ ફેક્ટરીના માલિક ઉપર 5 ગામ વતી 10,000 વસ્તી વચ્ચે એના ઉપર FIR હાલ નોંધે પોલીસ। કયા ગામોમાં તકલીફ છે ને બાળકોને શું તકલીફ પડી રહી છે? સામેત્રા, મરેડા, ખારા, લક્ષ્મીપુરા, ગોકળગઢ। બાળકો શ્વાસ લેવામાં તકલીફ, માથું ચડે, ઉલટી, ઉબકા। એટલે આ સરકારને મારી રજૂઆત છે, આ પોલીસ હાલ આવી જો FIR નોંધો ફેક્ટરીના માલિક સામુ। બારે ના તે કોકરાની તકલીફ પડે, પછી ઉલટી વરસ સાહેબ, એમના તે તકલીફ તો પેટની થઈ જાય, પેટના ફેફસા સુધી હતે સાહેબ પેલું થઈ જાય। પણ રજૂઆતોથી કંટાળેલા ગ્રામજનોએ વિરોધનો જાણે વિસ્ફોટ કરી નાખ્યો। કંટાળી ગયેલા ગ્રામજનો, નાના વિદ્યાર્થીઓ સાથે મહેસાણા બેચરાજી હાઈવે પર ચક્કાજામ કરી દેવામાં આવ્યો। પોસ્ટરો, બેનરો અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે એવો વિરોધ કરાયો કે વાહનોના પૈડા થંભી ગયા। જે તંત્ર દેખાતું ન હતું તે દોડતું થઈ ગયું। દિશામાં જઈએ ત્યારે ફેક્ટરી મેગ આવે છે, ફેક્ટરી મેગ આવે ત્યારે અમે ઘેર આવતા રહીએ છીએ, અને કોઈ પણ હુસતું નહીં, મોથું ચડે, વસ્યું બળે, ગળું બળે, શ્વાસે નહીં લેવાતો, એટલે ચક્કર આવે, ઉલટી થઈ જાય, ખાવા બે એટલે ઉલટી થઈ જાય। તાબડતોબ પોલીસ અધિકારીઓએ સમજાવટમાં લાગ્યા। પ્રાંત અધિકારીઓ અને GPCBના અધિકારીઓએ કંપનીને સીલ મારી દીધી, જેના કારણે ગ્રામજનોનો વિરોધ શાંત થયો અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો। પરંતુ સંદેશ સ્પષ્ટ થઈ ગયો કે ગ્રામજનોની સાચી માંગણી અને એકતા સામે તંત્રએ ઝૂકવું પડ્યું। દ્વારા જ્યારે રિપોર્ટ આપવામાં આવશે કે તમામ પ્રકારની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, ત્યારબાદ સંયુક્ત ટીમની વિઝિટ થશે અને કંપની ચાલુ કરવામાં આવશે। હાલ પૂરતી જ્યાં સુધી કંપનીએ ધારાધોરણ મુજબ એની સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરતા, ત્યાં સુધી આપણે હાલ એને કંપનીને બંધ કરીએ છીએ। ગામવાળા પણ એનાથી સંમત છે, અને જ્યારે પણ એની સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ આપણે ફરીથી એની વિઝિટ કરીશું, અને યોગ્ય લાગશે GPCBના ધારાધોરણ મુજબ ત્યારે ફરીથી એને ગામની હાજરીમાં આપણે એને સ્ટાર્ટ કરીશું। આ વિરોધ એક સંદેશ છે, વિકાસના નામે વિનાશ નહીં ચાલે। ગ્રામજનોની જીત એ દર્શાવે છે કે જ્યારે સાચો અવાજ ઉઠે છે ત્યારે તંત્રએ પણ સાંભળવું પડે છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।